અર્જુન કરતાં પણ શક્તિશાળી કર્ણ હતો તો તે હાર્યો કેમ? એમ આપણે બધા એમ કહેશું કે અર્જુનના પક્ષે કૃષ્ણ હતા, પરંતુ ના, વાર્તા કંઈક અલગ જ છે. આવો જાણીએ. જેમ અર્જુનના સારથી કૃષ્ણ હતા ને તેવી જ રીતે કર્ણના સારથી હતા રાજા શલ્ય. શલ્ય એક મહાન અને પરાક્રમી યોદ્ધા હતા. શલ્ય એટલે મદ્ર દેશના રાજા અને માદ્રીના ભાઈ. માદ્રી એટલે નકુલ અને સહદેવની માતા. હવે જ્યારે મહાભારતનું યુદ્ધ જાહેર થાય છે ને ત્યારે દુર્યોધન મોટા મોટા રાજાને બોલાવે છે અને તેની મહેમાનગતિ કરે છે અને બધા રાજાઓને પોતાના પક્ષેથી લડવાનું કહે છે. એમાં રાજા શલ્ય પણ હતા, પરંતુ રાજા શલ્ય આનાથી ખુશ નહોતા. તેને પાંડવોના પક્ષેથી લડવું હતું, પરંતુ અમુક કારણોવશ રાજા શલ્યને ફરજિયાત કૌરવોના પક્ષે લડવું પડ્યું. અને જ્યારે દુર્યોધન તેને સારથી બનવાનું કહે છે ને ત્યારે રાજા શલ્યનો ઈગો હર્ટ થાય છે. અને કેમ કે તે પોતે મહાન અને પરાક્રમી યોદ્ધા હતા. ત્યારે રાજા શલ્ય કંઈ જ બોલતા નથી, પરંતુ તે એક કામ કરે છે. મહાભારતના આખા યુદ્ધ દરમિયાન કર્ણનો આત્મવિશ્વાસ તોડે છે, તેને સતત ડિમોટિવેટ કરે છે. અને કર્ણનું મુખ્ય કારણ હારવાનું આ જ હતું કે તેના જે નજીકના જે સારથી હતો ને તેનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણે હારી છીએ ને તો એ આપણી આસપાસના લોકોના લીધે જ હારી છે. તો જે પણ આપણો સતત આત્મવિશ્વાસ તોડતા હોય, આપણે ડિમોટિવેટ કરતા હોય ને, એ લોકોને થોડા દૂર કરી દેવા અથવા તો તેને આપણા જીવનમાંથી ભગાડી દેવા. અને જો આ વાત ગમી ગઈ હોય તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધુને વધુ શેર કરો.